નમસ્કાર. લાસ્ટમાં આપણે દ્વિસંકરણ પ્રયોગ અને તે પ્રયોગને આધાર મેન્ડલે જે મુક્ત વહેંચણીનો નિયમ આપણને સમજે તેની ચર્ચા આપણે કરેલી. ત્યાર પછીની થિયરી છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. હવે આ થિયરીની શરૂઆતનો જે પ્રથમ પેરેગ્રાફ છે તેની અંદર મેન્ડલનું જે કાર્ય છે એ શા માટે લાંબા સમય સુધી અજાણ રહ્યું તેના માટેના કારણો સમજાવેલા છે. એટલે પ્રથમ પેરેગ્રાફ છે એ રંગસૂત્રીયવાદને લાગુ નથી પડતો, એટલે કે રંગસૂત્રીયવાદ એના પછીના પેરેગ્રાફથી શરૂ થશે. પ્રથમ પેરેગ્રાફની અંદર મેન્ડલનું કાર્ય અજાણ રહેવા માટેના જે કારણો છે તેની ચર્ચા કરેલી છે, જે 2 માર્કની અંદર પૂછાઈ શકે પ્રશ્ન. તેનું પ્રશ્ન સ્વરૂપ આ પ્રમાણે રહેશે: મેન્ડલનું કાર્ય શા માટે લાંબો સમય અજાણ રહ્યું તેના કારણો જણાવો. આવો એ પ્રશ્ન છે. તો આપણે બધા જાણીએ છીએ કે 1865 મેન્ડલે છે એ પોતાનું કાર્ય છે પ્રકાશિત કરેલું હતું 1865. પરંતુ 1900ની સાલ સુધી તેમના કાર્યને કોઈએ છે ધ્યાનમાં લીધેલું ન હતું. તો આ 1865 થી 1900ની સાલ સુધીનો જે સમયગાળો છે, તો આટલા મોટા સમય સુધી 30-35 વર્ષ સુધી મેન્ડલનું કાર્ય અજાણ રહ્યું એની પાછળના કારણો કયા છે એની આપણે ચર્ચા કરવાની છે. તો એના માટેનું પ્રથમ કારણ કે એ દિવસોમાં સંચાર વ્યવહાર સરળ નહોતો. કાઉન્સમાં લખ્યું છે હાલની જેમ. એટલે હાલની જેમ સરળ છે એમ નહીં. અત્યારે જેટલું સરળ છે કે કોઈ પણ વસ્તુને આપણે ટ્રાન્સફર કરવી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ એને હાઇલાઇટ કરવી હોય તો એ તરત જ વાયરલ થઈ જશે સોશિયલ મીડિયાના માધ્યમથી, ટીવી ન્યૂઝના માધ્યમથી. તો અત્યારે જેટલું સરળ છે એટલું સરળ ત્યારે નહોતું મેન્ડલના સમયમાં, કારણ કે ત્યારે કોઈ એવી ટેલિવિઝનની સુવિધાઓ નહોતી બધે સુધી. ટપાલ દ્વારા જ સંદેશાઓની આપ-લે થતી મોટા ભાગની. ટેલિફોનિક સુવિધાઓ નહોતી, ટેલિવિઝન નહોતા, કોઈ એવા ન્યૂઝ ચેનલો નહોતી, સોશિયલ મીડિયા નહોતું. તો ટપાલથી તો કાંઈ બધું લખીને બધી જગ્યાએ પહોંચાડી ન શકાય. એટલે એક આ કારણ કે ત્યારે સંચાર વ્યવહાર સરળ નહોતો, એટલે એમનું કાર્ય છે એ દરેક લોકો સુધી, દરેક વૈજ્ઞાનિકો સુધી પહોંચી શક્યું નહીં. બીજું કારણ કે જે જનીનો એટલે કે મેન્ડલની ભાષામાં જે કારકો છે એના માટે એમણે જે સંકલ્પના આપેલી. બીજું કે જનીનો માટે જે સંકલ્પના આપવામાં આવી કોના દ્વારા? મેન્ડલ દ્વારા, કે
તે લક્ષણોના નિયંત્રણની સ્થાયી કે તે લક્ષણોના નિયંત્રણની સ્થાયી તેમજ એક અલગ એકમોના સ્વરૂપે છે. એક અલગ એકમોના સ્વરૂપે છે. અર્થાત ટૂંકમાં કહીએ તો મેન્ડલે જે કીધેલું કે કોઈ પણ બે જનીન એ ક્યારેય એકબીજા સાથે મિશ્રિત થતા નથી, આવું મેન્ડલે કીધેલું હતું. એટલે આ એ બાબત સમજાવે છે કે એલેલ કે જે એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે, એલેલ કે જે એકબીજા સાથે મિશ્રિત થયા વગર રહે છે, આવું જે મેન્ડલે કીધું તો એ બાબત એમના જે બીજા અન્ય સમકાલીન વૈજ્ઞાનિકો હતા એમને એ વાત હજમ ન થઈ. હજમ એટલા માટે ન થઈ કારણ કે બીજા વૈજ્ઞાનિકો જાણતા હતા કે પૃથ્વી ઉપર આટલી મોટી વિવિધતા છે તો એની પાછળ જનીનોનું મિશ્રણ જવાબદાર છે. જનીનો મિશ્રિત થઈ અને જે કંઈ સંયુક્ત લક્ષણ આપે છે એ બાબતથી અન્ય વૈજ્ઞાનિકો જાણતા આ બાબત, એટલે એ બાબત જાણતા હોવાને કારણે વૈજ્ઞાનિકોએ આ બાબતને સ્વીકારી નહીં. બીજા વૈજ્ઞાનિકોએ મેન્ડલે જે કીધું જનીનો માટે એને જે સંકલ્પના આપી, જનીનો એટલે કે મેન્ડલની ભાષામાં કારક, કે તે લક્ષણોના નિયંત્રણની સ્થાયી તેમજ એક અલગ એકમોના સ્વરૂપે છે. એટલે કે કોઈ પણ જનીન પિતૃમાં જે મુજબનું લક્ષણ આપે છે એ જ મુજબનું લક્ષણ આગળની પેઢીઓમાં આપતું રહે છે, આવું મેન્ડલે માની લીધું. એમાં મેન્ડલ ખોટાઈ નથી કારણ કે એને જે વટાણાના પ્રયોગ કરેલા એમાં એને બેમાંથી કોઈ એક પિતૃના લક્ષણવાળા છોડ મળતા હતા, ક્યારે નવા સંયોજનોવાળા લક્ષણ એને મળેલા ન હતા. એને બધી જગ્યાએ સંપૂર્ણ પ્રભાવિતતા જ જોવા મળી, ક્યાંય પણ અપૂર્ણ પ્રભુતા જોવા નહોતી મળી, વચગાળાના લક્ષણ એને ક્યારેય જોવા ન મળ્યા. એટલે પછી મેન્ડલે એવું કીધું કે કોઈ પણ જનીન છે એ લક્ષણોની સ્થાયી અસર જાળવી રાખે છે. કોઈ પણ જનીન જે લક્ષણ માટે જવાબદાર છે એ લક્ષણને એ સ્થાયી રીતે પેઢી દર પેઢી જાળવી રાખે છે, આવું મેન્ડલ માની બેઠા. અને એને એવું કહી દીધું કે એલેલ કે જે એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે. તો આ બાબત અન્ય વૈજ્ઞાનિકોએ સ્વીકારી નહીં કારણ કે એ પૃથ્વી ઉપરની પ્રકૃતિની જે વિવિધતા છે એ વિવિધતાને એ સારી રીતે જાણતા હતા બીજા વૈજ્ઞાનિકો, કે આટલી મોટી વિવિધતા આવવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક એલેલ વચ્ચે થયેલા મિશ્રણોનું જ પરિણામ હોઈ શકે. અને આપણે એ સાબિત કરતો પ્રયોગ અપૂર્ણ પ્રભુતા કે જે કાર્લ કોરેન્સે આપેલો છે એ આપણે ભણી પણ ગયા છે. ત્રીજું કારણ કે મેન્ડલે એમના જે પરિણામો રજૂ કર્યા પ્રયોગોના, તો એમાં એને એક નવો અભિગમ અપનાવેલો હતો. આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો જે અભિગમ અપનાવ્યો હતો મેન્ડલે, આ અભિગમ એ સમયમાં એકદમ નવો જ હતો. એટલે કે અન્ય વૈજ્ઞાનિકો એ અભિગમને સમજી નહોતા શકતા કે આ તો 3:1 ને 1:2:1 ને આ જે બધું પ્રમાણ લખસ બરોબર, એ અન્ય વૈજ્ઞાનિકોને મગજમાં નહોતું બેસતું. એક આ ત્રીજું કારણ, આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો અભિગમ
અપનાવ્યો, જે અન્ય વૈજ્ઞાનિકો માટે અસ્વીકૃત હતો. એમણે જે આ ગાણિતિક તર્કનો અભિગમ અપનાવ્યો, એ અભિગમ એ સમયમાં એક નવો જ અભિગમ હતો. એટલે બીજા વૈજ્ઞાનિકોને એ મગજમાં નહોતું બેસતું કે આંકડાઓ કઈ રીતે એને તૈયાર કર્યા છે. તો આવા મુખ્ય 3 કારણોથી અન્ય વૈજ્ઞાનિકોએ એમાં બહુ રસ ન લીધો, એટલે મેન્ડલનું કાર્ય છે લાંબા સમય સુધી અજાણ રહ્યું. ભલે અંતમાં મેન્ડલનું કાર્ય જે કાંઈ છે એ અંકિત કરે છે કે કારક એક વિભક્ત એકમો હોય છે અને કારકો થકી જ સજીવોમાં લક્ષણો છે પ્રદર્શિત થતા હોય છે. આ જે મેન્ડલે પરિણામો આપ્યા, જે સમજાવ્યું, એ સાચું, એમાં કોઈ ડાઉટ નથી કે ભાઈ કારકો છે. પણ સાથે સાથે મેન્ડલ છે એ આ કારકોનું ભૌતિક સ્વરૂપ આપી નહોતા શક્યા કે કોષની અંદર અથવા તો સજીવમાં આ કારકો ક્યાં આવેલા છે, એ સ્થાન ક્યાં હોય છે કારકોનું, એ જણાવી નહોતા શક્યા. અને સાથે સાથે એ કારકો કયા દ્રવ્યના બનેલા છે એ પણ મેન્ડલ કહી શક્યા નહોતા. કારકો છે એવું એને કહી દીધું, પણ એ કારક છે શું, સજીવમાં એ ક્યાં આવેલ હોય, એની જે ભૌતિક સાબિતી છે, એની હાજરીનું ભૌતિક પ્રમાણ, એ મેન્ડલ નહોતા આપી શક્યા. અને કયા દ્રવ્યના બનેલા છે એ પણ મેન્ડલ જાણી નહોતા શક્યા. એમાં મેન્ડલનો કંઈ વાંક નથી, કારણ કે એ સમયે કોઈ એટલી આધુનિક ટેકનોલોજી જ નહોતી, કોઈ એવા ખાસ માઇક્રોસ્કોપ નહોતા કે કોષનું નિરીક્ષણ કરીને એ કારકો ખરેખર છે શું, એ ક્યાં આવેલા હોય એ જાણી શકે. એટલે એમાં મેન્ડલનો કોઈ વાંક નથી. તો આવા કારણોથી મેન્ડલનું કાર્ય છે એ લાંબા સમય સુધી અજાણ રહ્યું. એમાંના આ મુખ્ય 3 કારણ. હવે આપણે રંગસૂત્રીયવાદની ચર્ચા કરીએ. તો અગાઉ કીધું એ પ્રમાણે કે મેન્ડલે પોતાનું કાર્ય 1865માં રજૂ કર્યું. પછી 1900ની સાલ સુધી કોઈએ ધ્યાનમાં ના લીધું અને 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિકો, યુગોદ્ર વિસ, કાર્લ કોરેન્સ અને વોન શેરમાન, 1900માં 3 વૈજ્ઞાનિકો યુગો દ વ્રીસ, કાર્લ કોરેન્સ અને વોન શેરમાન દ્વારા મેન્ડલના કાર્યોનું પુનઃ સંશોધન સ્વતંત્ર સ્વરૂપે કર્યું. આ જે 3 વૈજ્ઞાનિકો છે, આ 3 વૈજ્ઞાનિકોએ મેન્ડલના કાર્યને જોયું, જાણ્યું, વાંચ્યા, એમના પરિપત્રોને અને સમજ્યા. પછી 3એ સ્વતંત્ર રીતે, ભેગા મળીને નહીં, પણ 3એ સ્વતંત્ર રીતે અન્ય વનસ્પતિઓ ઉપર, અન્ય સજીવો ઉપર મેન્ડલે જે રીતે વટાણામાં પ્રયોગ કરેલા એ જ રીતે પ્રયોગો શરૂ કર્યા અને મેન્ડલના કાર્યનું એને પુનઃ સંશોધન કર્યું કે ખરેખર મેન્ડલે જે આપણને સમજાવ્યું છે એ ખરેખર શું બધા સજીવોમાં લાગુ પડે છે કે નથી પડતું. આની સાબિતી માટે આ 3 વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે અલગ અલગ વનસ્પતિ, અલગ અલગ સજીવો ઉપર મેન્ડલની મેથડ, કે જેને મેન્ડેલિઝમ કહેવાય,
એ મેન્ડેલિઝમને અનુસરીને પ્રયોગો કર્યા 1900ની સાલ. પછી એમાં જે કંઈ સુધારા વધારા કરવાના હતા મેન્ડલના પરિણામો એ સુધારા કરી અને ફરીથી પ્રકાશિત કરેલ છે મેન્ડલના કાર્ય. એટલે આ ત્રણેય વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર પોતપોતાની રીતે મેન્ડલના નિયમોને અનુસરીને અન્ય સજીવો ઉપર પ્રયોગો કરેલા છે. યુગોદ્રવ વિશે મેન્ડલની પદ્ધતિથી અન્ય વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યા. એ જ રીતે વોન શેરમાર્કે અને કાર્લ કોરેન્સ. એમાં આપણે કાર્લ કોરેન્સનું તો ભણી ગયા અપૂર્ણ પ્રભુતા, બરોબર. તો એને બુલબાસનો છોડ ઉપયોગમાં લીધો પ્રયોગ કરવા માટે, તો એમાં એને અપૂર્ણ પ્રભુતા જોવા મળી. એટલે પછી કાર્લ કોરેન્સે કીધું હોય કે મેન્ડલે જ્યાં કીધું કે F1 સંતતિ હંમેશા બેમાંથી કોઈ એક પિતૃને જ મળતી આવે, તો એવું હોતું નથી. એવું એને સાબિત કર્યું ગુલબાસ ઉપર પ્રયોગ કરીને. એ રીતે યુગોદ્રવ વિશે છે પ્રાઇમરોઝ નામની વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યા છે. એ રીતે વોન શેરમાર્કે અન્ય વનસ્પતિ ઉપર પ્રયોગ કરેલા છે. હવે આ ત્રણ વૈજ્ઞાનિકોએ જે કાંઈ સંશોધનો કર્યા પુનઃ, એમાં એને ઘણી બધી સફળતા મળી. એની પાછળનું કારણ કે એ સમયે સૂક્ષ્મદર્શક યંત્રની એ સૂક્ષ્મદર્શકની તકનીકીનો સારો એવો વિકાસ થઈ ગયો. એટલે કે માઇક્રોસ્કોપ સારા એવા બજારમાં અવેલેબલ હતા, જે આ બધાને ઉપયોગ કરવામાં ફાયદો થયો. જ્યારે મેન્ડલને કોઈ એવા માઇક્રોસ્કોપ મળેલા નહોતા. એટલે આ બધાએ બહુ આમ કંઈ એનું પોતાને હરખ કરવા જેવું નથી, કારણ કે મેન્ડલે 99% સાબિતી આપી દીધી આનુવંશિકતા વિશે, અને વગર માઇક્રોસ્કોપે. અને આ લોકોએ તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને પછી ડીપમાં પ્રયોગ કર્યા છે. એટલે તો મેન્ડલને જનીન વિદ્યાના પિતાનું બિરુદ મળ્યું છે, કારણ કે શરૂઆત જ એને કરી જનીન વિદ્યાની અંદર આનુવંશિકતા સમજાવવાની. તો એ સમયે સૂક્ષ્મદર્શકની તકનીકીમાં સારો એવો સુધારો હતો, વિકાસ થયેલો હતો, અને વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક કોષ વિભાજનની જે પ્રક્રિયાઓ છે એ જોવામાં સમર્થ થયા. કારણ કે એની પાસે માઇક્રોસ્કોપ હતા, તો માઇક્રોસ્કોપની અંદર કોષનું નિરીક્ષણ સહેલાઈથી આ લોકો કરી શક્યા. અને કોષ વિભાજન પ્રક્રિયા સમયે કોષમાં થતી જે પણ હલનચલનની ગતિવિધિ છે એ લોકો જાણી શક્યા. મેન્ડલ એવું નહોતા કરી શક્યા માઇક્રોસ્કોપના અભાવ. પછી આ વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે કોષની અંદર એક સંરચના એવી છે કે જે કોષ વિભાજન પહેલા જ સ્વયંજનન અને વિભાજિત પણ થઈ જાય છે. આ લોકોને શું જાણવા મળ્યું કે કોષમાં એક સંરચના એવી છે કે જે કોષ વિભાજન પહેલા જ સ્વયંજનન અને વિભાજિત પણ થઈ જાય છે. આવું એને જાણવા મળ્યું આ વૈજ્ઞાનિકોને કોષોનું નિરીક્ષણ કરતા, કે કોષોમાં કોષ વિભાજન શરૂ થાય એ જ સમયે એની અંદર એક રચના છે કે જે આપમેળે સ્વયંજનન એટલે કે એકમાંથી બે બની જાય છે અને વિભાજન પામી જાય છે. હજી તો કોષ વિભાજનની શરૂઆત જ થઈ હોય છે. કોષ એકમાંથી બે નથી બની, એ બે બને એ પહેલાની વાત છે. કોષ વિભાજન શરૂ થઈ ગયું પણ હજુ કોષ તો આખો એક જ હોય, એકમાંથી બે ના બન્યો. તો એ કોષ એકમાંથી બે ન બને તે પહેલા જ આ રચના સ્વયંજનન પામી જાય છે, એકમાંથી બે બની જાય છે અને વિભાજિત પણ થઈ જાય છે. પછી કોષ વિભાજન પામે છે, એકમાંથી બે બને છે. અને આ રચનાને રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવ્યા, જેને રંગસૂત્રો તરીકે
ઓળખાવ્યા. શું નામ આપ્યું એનું? રંગસૂત્રો. રંગસૂત્રો નામ એટલા માટે આપ્યું છે કે એ જે સંરચના વૈજ્ઞાનિકોએ જોઈ કોષની અંદર કે કોષ વિભાજન પહેલા જ સંયોજન અને વિભાજિત થઈ જાય છે તો એક સૂત્ર જેવી તાતણાઓ જેવી રચના હતી. એ તાતણાઓને જોવા માટે જે કાંઈ અભિરંજક દ્રવ્યનો ઉપયોગ થયો હશે એનાથી એ અભિરંજિત થયા હશે. એટલે કે રંગ કાંઈ કે જે અભિરંજિત થાય છે અને એને રંગ ચડે છે. જે મુજબનું આપણે અભિરંજક દ્રવ્ય વાપરીએ એ મુજબનું એનો કલર દેખાતો હોય છે એટલે એનું નામ રંગસૂત્રો એવું આપ્યું છે. એટલે કે રંગકાય રચના કે જે અભિરંજિત થાય છે અભિરંજક દ્રવ્યથી અને એને રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યું. પછી 1902 સુધીમાં કોષ વિભાજન અર્ધીકરણ દરમિયાન જોજો સમવિભાજન નથી બોલતો, અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રની જે કાંઈ હલનચલનની ગતિવિધિ છે એનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ ગયું. 1902 સુધીમાં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોમાં કેવા ફેરફારો થાય છે આ જ્ઞાન પણ વૈજ્ઞાનિકોએ પ્રાપ્ત કરી લીધું. ત્યાર પછી વાલ્ટર સટન અને થિયોડોર બોવરી આછી થિયરી હવે ચાલુ થાય છે. વાલ્ટર સટન અને થિયોડોર બોવરી આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને આ રંગસૂત્રીયવાદ આપણને સમજાવેલો છે. આ બધા વૈજ્ઞાનિકોએ એ મેન્ડલના કાર્યનું પુનઃ સંશોધન કર્યું અને આ બંને વાલ્ટર સટન થિયોડોર બોવરી એ બંનેએ આ રંગસૂત્રો ઉપર પ્રયોગો કર્યા છે. એ રંગસૂત્રોની ગતિવિધિનું જ્ઞાન સંપૂર્ણપણે આ બંનેએ સમજી અને સમજાવેલું છે. તો આ વાલ્ટર સટન અને થિયોડોર બોવરીએ જોયું કે રંગસૂત્રનો વ્યવહાર પણ જનીનો જેવો જ છે. એમને શું નિરીક્ષણ કર્યું? રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીનો જેવો જ છે. એટલે કે જે રીતે કોષ વિભાજન સમયે જનીનોનું વિશ્લેષણ થાય છે એ જ રીતે રંગસૂત્રોનું પણ વિશ્લેષણ થતું હોય છે. પછી જનીનો જેમ જોડમાં હોય છે એ જ રીતે રંગસૂત્રો પણ જોડમાં હોય છે. આવું બધું સંશોધન આ બંને વૈજ્ઞાનિકોએ કરેલું છે. અહીં સુધી આપણે ચર્ચા રાખીએ. ત્યાર પછી આકૃતિ પણ આપણે સમજવાની થશે 5.8 એ આપણે આગળના લેક્ચરમાં પછીની ચર્ચા કરીશું.